હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી. આજે આપણે બનાવીશું બ્રેડ મસાલા બાઇટ્સ. તો તેની માટે મેં બ્રેડ લઈ લીધી છે. આ બ્રેડ મેં આટા બ્રેડ લીધી છે. તેને આપણે હવે બાઇટ્સમાં કટિંગ કરીશું. આ બ્રેડ કટિંગ થઈ ગઈ છે. તો મેં એક પેનમાં બટર લઈ લીધું છે. આ બટર ગરમ થાય એટલે તેમાં આપણે બ્રેડ નાખીને તેને ધીમા તાપે શેકી લઈશું. ગેસ ધીમો રાખીને તેને ધીમા તાપે ધીરે ધીરે શેકવાની છે. 2-3 મિનિટ બ્રેડ શેકવા દેવાની છે, એટલે થોડી કડક બનાવવાની છે. આ બધી બ્રેડ હવે શેકાઈ ગઈ છે. તો આપણે એક ડીશમાં તેને કાઢી લઈશું. હવે તેમાં આપણે તેલ નાખીશું. તેલ મેં ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં જીરું, હિંગ અને ચપટી હળદર નાખીને હવે તેમાં આપણે ડુંગળી પહેલાં વઘારમાં નાખી દઈશું. ડુંગળી બધી હલાવી લઈશું. હવે તેમાં આપણે ટામેટાં એડ કરીશું. આ બધું મેં પહેલેથી કટ કરીને રાખી દીધું છે. હવે કેપ્સિકમ લઈ લીધું મેં. હવે તેમાં મેં મકાઈના દાણા લઈ લીધા છે. બધું સરખું હલાવી મિક્સ કરી હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને થોડું ધાણા જીરું, થોડું મરચું નાખી દઈશું. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં સોસ નાખી દઈશું. અમે ટામેટું સોસ લીધું છે. કેચઅપ લઈ શકો છો. હવે બધું વેજીટેબલ્સ આપણે મિક્સ કરીને 5 મિનિટ તેને ચડવા દઈશું. આપણે ખુલ્લું જ ચડવાનું છે, એટલે તેમાં પાણી ના વળે. એટલે ધીમા તાપે ખુલ્લું તેને 5 મિનિટ ચડવા દઈશું. હવે આપણી આ 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે બ્રેડ ઉમેરી દઈશું. અને તેમાં સરખું હલાવી અને એક સરખું બધો મસાલો થઈ જાય તે રીતે સરખું હલાવી લેવાનું છે. હવે તેમાં મેં લીલું લસણ નાખી દીધું છે. પહેલેથી મેં ધોઈ અને સાફ કરીને રાખ્યું છે. થોડી કોથમીર નાખી દીધી છે. આ બ્રેડ આપણી તૈયાર છે. તો મેં તેને સર્વ કરી લીધી છે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.